એટલે અત્યારે આનો ક્યાં ફોન આવ્યો ટાણા ટક વગરનો જે હોય ત્યારે ફોન ફોન અધિકા બોલ. દીકરાનો દીકરો થામાં શરમ વગર ને મને કાલે એમ કહેતો હતો કે મજા નથી સુઈ જાવ અને પોતે મેળામાં રખડવા ગયો. એટલે બાપા કાલ રાતે હું ઘરે હુઈ જ ગયો તો કાલ રાતે ક્યાંય મેળામાં નતો ગયો. તને કોને કીધું કે હું મેળામાં ગયો તો એમ? મને બનાવવાનું રહેવા દે. મેં તારા ફ્રેન્ડની સ્નેપ જોઈ હતી, મને બધી ખબર છે. ઠીક બરાબર. આ સ્નેપ વાળા હિલી પીવરે તો પણ ગયો તો ગયો તો હું કે તારા બાપનો હાથી રહી ગયો છે તું કે એમ મારે કરવાનું વાં જવાનું વાં નહીં જવાનું. ફોન રાખ હાલ. મારી બેનના મેરેજ છે અને મારે કપડાં લેવા, તો તમે મારા કપડાં સિલેક્ટ કરવા આવશો કે તમે? અરે ભાઈ તારા લુગડા લેવામાં મારે અહીંયા ભેગું આવીને શું કરવાનું? તને જે ગમતા હોય તારે સિલેક્ટ કરી લેવાનું. તારે પહેરવા કે મારે પહેરવા છે? તમે મારા ભેગા હોય જેવું અહીંયા ભેગું ભેગું ન આવું. પહેલા તો બધીમાં ભેગા આવતા, હવે ક્યાંય નહીં. દોસ્તારો ભેગું જવું હોય તો ગમે ત્યાં, અને હું કહું તો ક્યાંય ન આવે. તો ન થાવું. પેલા હું કઈ નવરો હતો, હવે હું કઈ નવરો હું. હવે હું કામ ધંધા વાળો માણસ હું. હવે કઈ તારે ભેગું જ્યાં હોય અહીંયા ભેગું ન આવું. ફોન રાખ તું, મારે વાત જ નથી કરવી. પેલા ઓલીનો ફોન આવે કે બોલતો નહીં. અધિકા એટલે પણ તું રાડ્યું તો નાખમાં ત્યાં મને ક્યાંય હાલવા જેવો નથી રહેવા દીધો. જ્યાં જાવ ત્યાં ફોન કરી કરીને ગાલું જ દેશ. હું કઈ બંધાઈ ગયો? ફોન રાખ તું હાલ નકર હું આગળ ક્યાંક ફોન ભાંગી નાખે. ફોન નહીં કેમ ભાંગું? ગરીબી એમ ભરડો લઈ ગઈ ને. એટલે જયારે હોય ત્યારે તમે બે બાંધતા હોય. એટલે ભાઈ શું કરું? આન કરતા તો મરી જાવું સારું. તો પણ બ્રેકઅપ કરી નાખ. એટલે બ્રેકઅપ કરી નાખું તો તું ઈ હીળી પી જાય અને કામ એને પાઈ દે. ઈ તો પીવે એમ હે નહીં કઈ, મને જ પાઈ દે હે. અધિકા બસ જોને બેઠા. એટલે તમે શું નકરી વાતો કરતા હો? દીકા આપણે વાતો કરવી નહીં, અમુક લોકોથી જોવાતો નથી. ચાલો હું તને પછી ફોન કરું. શું એલા એટલે તમે વાતો કરીને થાકતા નથી? તમને એમ નથી થતું કે બસ કરી એમ? અમારે તમારે બે માણા જેમ ડખા દુખી ન હોય. અમારે બે માણા પ્રેમ એટલો ને કે તું વાત જવા. તમારે રિલેશનશિપ ને વર્ર કેટલા થયા? વર્ર નહીં પણ 3 મહિના થયા. તો વર્ર દી હજી જવા દે, પછી તું મને કહી દે. વર્ર જાય કે 2 વર્ષ જાય, જેવું હાલે ને એવું જ હાલશે. અરે મોટા 9 દિન તાણી 13 દી 14 દીએ પૂરું. આ બધું હું અનુભવ કરીને બેઠો હું. 2 વર્ષ હજી જવા દે, પછી દિવાળીમાં માસા પસાર તો નહોતા ને બટા, તો મને કહી દે અહીંથી લોહીની દારૂ થાય.